બાદ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યના ખેડૂતો માટે સૌથી સારા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર। ગાંધીનગરમાં સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણી સરકાર સાથે સતત સંપર્કમાં છે। ગાંધીનગરમાં રાહત પેકેજને લઈને થઈ રહી છે તૈયારીઓ। જો કે રાહત પેકેજ તૈયાર પણ થઈ ગયું હોવાના સમાચાર છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં બેક ટુ બેક બેઠકો મળી રહી છે। આખા દેશમાં પ્રથમ વખત આટલે ઝડપી સહાય પેકેજ જાહેર થવાની એ સૌથી પહેલા ગુજરાતની અંદર થશે। માત્ર 3 જ દિવસમાં પંચકામ કરીને સહાય પેકેજ એ જાહેર કરવામાં આવશે। મોટા ભાગના જિલ્લામાં સર્વેની કામગીરી પૂર્ણતાના આરે છે। વિપરીત પરિસ્થિતિમાં ખેડૂતોની પડખે એ રાજ્ય સરકાર ઊભી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે જ સંકેત આપ્યા હતા કે ખેડૂતોને સહાય નહીં પરંતુ પેકેજ જાહેર કરવામાં આવશે। ટ્વીટ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંકેતો આપ્યા હતા કે ધરતીપુત્રોના હિતમાં સર્વોચ્ચ પ્રાધાન્ય રાજ્યની સરકાર આપશે। સાથે જ નુકસાનીની સમીક્ષા સર્વેની કામગીરી પ્રગતિ પર હોવાની વાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી। જો કે રાજ્ય સરકાર દ્વારા અંદાજિત 5000 કરોડથી પણ વધારે નું સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગતરોજ સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વીટ કરીને સંકેતો આપ્યા હતા। જો કે આજે પણ સતત ગાંધીનગરની અંદર બેક ટુ બેક બેઠકો ચાલી રહી છે।